વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલી સાહિત્ય ગ્રીન ફ્લેટના 212 જેટલા મકાનોમાં રહેતા રહીશો પાણી માટે વલખા મારવા મજબૂર બન્યા છે। અવારનવાર રજૂઆત કરવા છતાં પણ પાણીની માંગ સંતોષવામાં નહીં આવતા આજે રહીશોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆતે શરૂ થયેલો પાણીનો કાળો કકળાટ આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે। શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ ઉપર આવેલા સાહિત્ય ગ્રીન ફ્લેટમાં છેલ્લા 3 વર્ષથી પીવાના પાણીની વિકટ સમસ્યા ઉદ્ભવી છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ ખારું પાણી આવી રહ્યું છે, જેના કારણે લોકોને તકલીફ પડી રહી છે તો લોકો બીમાર પણ પડે છે। અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી, જેના કારણે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। ત્યારે સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે વાઘોડિયા રોડ ઉપર સાહિત્ય ગ્રીન ફ્લેટ આવેલા છે, જેમાં 212 મકાનો આવેલા છે। છેલ્લા 2 વર્ષથી પાણી આવતું નથી। ખારું પાણી આવે છે એ પણ આટલા મકાનોને પરવડતું નથી। કોર્પોરેશનને અમારા જે કમિટી મેમ્બરો છે એમના દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પણ તેનો કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી। साहित्य ग्रीन से बोल रहा हूँ मैं, रमेश घाड़गे। पानी की समस्या जब से हमने फ्लैट लिया है तब से पानी की समस्या है। कम से कम 3 साल हो गए अभी पानी की समस्या को। खारा पानी आ रहा है बोरवेल का। खारा पानी से नहा के ये बाल हमने 24-25 साल से बचा के रखे फौज में, ये निकालने के लिए यहाँ फ्लैट लिया हमने। बिल्डर ने हमें क्लियर कट बोला है पानी मिलेगा। 24 घंटे मीटर लगाया है घर में। किस लिए मीटर लगा के रखा है? वाटर मीटर किस लिए घुमा के रखा है? अगर यही बात है तो वाटर मीटर लगाना नहीं था। पानी नहीं दे सकते हैं भैया। अगर टैंकर से पानी मंगवाते हैं तो कम से कम 3 लाख का बिल बन जाएगा। कौन 3 लाख रुपया देगा पर मंथ 3 लाख रुपया कौन देगा उस 3 लाख का? और ये सोसाइटी ने चार्ज लेने से कोई ऐसे ये नहीं होता बिल्डर का यहाँ से ख़त्म हो गया करके, ठीक है। तो उनको भी समझना चाहिए कि 212 फ्लैट को परेशानी में डाल के आप निकल गए हो। कौन है बिल्डर, क्या नाम है? रितेश। हाँ, रितेश भाई बिल्डर का नाम है। तो उनको भी समझना चाहिए, ठीक है, कि 212 बंदों का फैमिली, बच्चे हैं, स्कूल जाने वाले हैं, सुबह शाम परेशानी है। खारा पानी से नहाने के लिए हमने यहाँ रहने के लिए आए हैं। अभी ये वोटिंग आएगा, ये आएगा, सब नाचते नाचते आएगी हमें वोट चाहिए, वोट चाहिए। पानी देने के लिए कोई आ नहीं रहा है, सब नाम के लिए है। अगर मुझे कहीं बोले तो मैं और मीडिया वाले लेके आ जाऊँगा, कांग्रेस वाले को लेके आऊँगा, हम उनको वोट देंगे। क्यों दें हम बीजेपी वाले को? कोई सुनने के लिए तैयार नहीं है तो हम बीजेपी वाले को वोट क्यों दें? कॉरपोरेशन का इलेक्शन है, कोई प्रधानमंत्री का इलेक्शन नहीं है। कांग्रेस वाला बैठ जाएगा तो दे देगा। मैं तो यहाँ तक बोल देता हूँ। क्या नाम है आपका? मेरा रमेश घाड़गे नाम है। आ वाघोडिया रोड पर साहित्य ग्रीन फ्लेट है, में 212 मकान है। 2 વર્ષ થઈ ગયા, પાણી તો અહીંયા આવતું જ નથી। ખારું પાણી આવે છે તે પણ આટલા મકાનોને પૂરું નથી પડતું। અમે કોર્પોરેશનને બધી બહુ જ વખત આ લોકો જે અમારા કમિટી મેમ્બર છે એ લોકોએ બધાએ બહુ રજૂઆત કરી, પણ એનો કોઈ જ ફેસલો આવતો નથી। અહીંયા નાના નાના બચ્ચાઓ છે, વૃદ્ધ માણસો છે, એ લોકોને પાણીની જરૂરિયાત વધારે હોય। બધા અમે લોકો વર્કિંગ વુમન્સ છે, તો પાણી અમારી પાસે અમે જ્યારે આવીએ છીએ વર્ક પર જોબ ઉપરથી ત્યારે પાણી હોતું નથી। તો પાણી વગર શું કરે? કારણ કે પાણી જીવન જરૂરિયાતની વસ્તુ છે, એટલે પાણી તો પહેલાં જોઈએ જ। કેમ છે પાણી જીવન જરૂરિયાતની વસ્તુ છે, બરાબર? આગામી સમયે ચૂંટણી આવી રહી છે, એનું શું કરશો? ચૂંટણીમાં શું થાય? એમાં પાણીની જે અમારે પાણીની જરૂરિયાત છે એ પૂરી કરશે તો કંઈક વિચારીશું અમે લોકો। પછી તમારા વોર્ડના વોટિંગ માંગવા આવશે ત્યારે તમે શું કરશો? વોટિંગ માંગવા તો આવે જ છે બધા, પણ પહેલાં પાણી આપે તો આગળ વિચારીને તો પછી અમે બહિષ્કાર કરીશું।